મિત્રો અહીંથી નીકળ્યો તો બાપુનગરથી, તો એક આ ઈએસઆઈનું દવાખાનું છે. તો હું એક વિડીયો બનાવવા ઊભો રહી ગયો. વીમાનું દવાખાનું એટલે શું છે કે પહેલાં અમદાવાદમાં મિલો બહુ ચાલતી હતી, બરાબર છે. એટલે વીમો કપાતો હતો અને વીમો હા ઓછો કપાતો હતો. 50 રૂપિયા, 30 રૂપિયા, છેલ્લે 100 રૂપિયા એવો વીમો કપાતો હતો. અને કંઈ પણ થાય ને એટલે વીમો કપાતો એટલે સીધા દાખલ થઈ જાય. તાવ આવ્યો હોય કે વાગ્યું હોય એટલે વીમાની સુવિધા એવી હતી કે દાખલ થઈ જાઓ તમે વીમામાં, અને જે રજાઓ પડે તો એના બી પૈસા મળતા હતા. એમ રજાઓના બી જે તમે રજાઓ પડે ને એના પૈસા મળે અને કોઈ નુકસાન નહોતું. એટલે આ મિલોનો કમાલ હતો. એમ અમદાવાદમાં એટલી બધી મિલો હતી તો વીમો કપાતો તો કામદારો એટલા બધા આવતા હતા. અને અત્યારે હોસ્પિટલો મોંઘી થઈ ગઈ છે એટલે અત્યારે એ લોકોને સરકારી હોસ્પિટલ જવું પડે છે. પહેલાં તો શું કે વીમો હતો એટલે સારું હતું કામદારોને. જો આ જોઈ શકો છો તમે બાપુનગરનો રસ્તો, મિલો ધમધમાઈને ચાલતી હતી. કામદારો બહુ કામ કરતા હતા. જય માતાજી.